direct load test of single phase transformer. ડાયરેક્ટ લોડ ટેસ્ટ છે. જ્યારે બી શબ્દ હું સાંભળું છું કે ડાયરેક્ટ લોડ ટેસ્ટ, એનો મતલબ છે કે સૌથી સિમ્પલ ટેસ્ટ આ હશે. કોઈ એઝમ્પશન કરવાનું નથી, નો લોડ નથી કરવાનો. જેવું મશીનનું રેટિંગ છે એટલો તમારે એને લોડ આપી દેવાનો છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 1 kVA નું ટ્રાન્સફોર્મર છે. આપણી લેબમાં ટ્રાન્સફોર્મર કેટલા kVA નું છે? 1 kVA. કદાચ તમને એક્સપેરિમેન્ટ કરાવ્યું હશે તો તમે જોયું હશે. અને એની પ્રાઇમરી અને સેકન્ડરી E1 અને E2, અથવા તો હું 115 સાઈડ સપ્લાય આપું તો 115 શું થઈ જશે? પ્રાઇમરી. 230 શું થઈ જશે? સેકન્ડરી. અત્યારે આપણે એવું કન્સિડર કરી રહ્યા છે કે હું પ્રાઇમરી વોલ્ટેજ કોને ગણું છું? 230. સેકન્ડરી કોને ગણું છું? 115. તો મને I1 અને I2 ની વેલ્યુ કાઢતા આવડવી જોઈએ. કોની વેલ્યુ? I1 અને I2. કઈ રીતે કાઢીશું? તો ફોર્મ્યુલા હતી આપણી પાસે KVA ઇક્વલ ટુ E1 I1 upon 1000. KVA કેટલા છે આપણા? 1. એટલે 1000 ડિવાઇડેડ બાય 230 કેટલા આવે છે? કેલ્ક્યુલેટ કરો જો ફટાફટ. I1 ની વેલ્યુ કેટલી આવે છે? 1000 ડિવાઇડેડ બાય 230 કેટલા આવે છે? 4 પોઈન્ટ સમથિંગ આવશે. 200 ચોક 830 ચોક 120 એટલે 920 થાય. 4.34. એનો મતલબ આ જે ટ્રાન્સફોર્મર છે એ પ્રાઇમરી સાઈડ કેટલો કરંટ લઈ શકશે? 4.34. પણ આપણો લોડ કઈ સાઈડ હોય છે? સેકન્ડરી સાઈડ. તો I2 ની વેલ્યુ કેટલી આવશે? તો કે 1000 ડિવાઇડેડ બાય 115 કેટલા આવે છે? 8.67. 8.69. 8.69 એમ્પિયર. આનો સિમ્પલ મિનિંગ એવું થાય કે આપણો ટ્રાન્સફોર્મર, એના પર આપણે લોડ કેટલા એમ્પિયર સુધીનું કનેક્ટ કરી શકશું? 8.69. ક્યારે? જ્યારે વોલ્ટેજ કેટલા રાખવાના હશે? 115 હશે ત્યારે. ટ્રાન્સફોર્મરના ટેસ્ટિંગમાં સારી વસ્તુ શું છે કે ભાઈ કઈ ક્વોન્ટિટી આપણે મેજર કરીએ છીએ ઇલેક્ટ્રિકલમાં? મેજરમેન્ટ માટે વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટમીટર, કરંટ મેજર કરવા માટે એમીટર, અને પાવર મેજર કરવા માટે વોટમીટર. આ 3 ઇક્વિપમેન્ટ જેની અંદર યુઝ થાય એ તમારા ટેસ્ટિંગમાં તમારા ડાયાગ્રામમાં ડ્રો કરવાના છે. જેમ કે ડાયરેક્ટ લોડ ટેસ્ટ છે તો ડાયરેક્ટ લોડ ટેસ્ટમાં હું શું કરીશ? એક તો ટ્રાન્સફોર્મર દેખાડીશ. આ સાઈડ 230 આપણે રાખવાના છે. આ 230 અને આ બાજુ કેટલા છે? તો કે 115. એટલે આના ટર્ન્સ કેવા દેખાડવાના? ઓછા. કરંટ મેજર કરવા માટે એમીટર, અહીંયા વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટમીટર, અને પાવર મેજર કરવા માટે વોટમીટર. અને અહીંયા શું આવી જશે? લોડ. કારણ કે લોડ 115 વોલ્ટ ઉપર ચલાવવાનો છે આપણે. અહીંયા આપણે કેટલા વોલ્ટેજ મળવાના છે? 115. એટલે બેટર કે તમે રેઝિસ્ટર એઝ અ લોડ તરીકે લો, કારણ કે રેઝિસ્ટર વોલ્ટેજ ઉપર ડિપેન્ડ નથી. આની જગ્યાએ હું લેમ્પ લોડ તરીકે લઉં તો 115 વોલ્ટ ઉપર લેમ્પ કેવા ગ્લો થશે? ડીમ ગ્લો થશે. એટલે એવી ભૂલ થવાની શક્યતા છે કે તમે લોડ છે એટલે લેમ્પને ફૂલ ગ્લો કરવા માટે વધારે સ્વિચો પાડ્યા કરો કે હમણાં લેમ્પ વધારે ગ્લો થશે, વધારે ગ્લો થશે. તો લેમ્પ વધારે ગ્લો થવાના નથી. કેમ? કારણ કે ટ્રાન્સફોર્મરનો આઉટપુટ કેટલો છે? 115 વોલ્ટ જ છે. અને બ્રાઇટ કરવાના ચક્કરમાં તમે વધારે સ્વિચો ચાલુ કરશો અને વધારે કરંટ જશે તો આ ટ્રાન્સફોર્મર શું થઈ જશે? બળી જશે. એટલા માટે આપણે ખાસ ધ્યાન શું રાખવાનું છે કે આ કરંટ કેટલા કરતા વધારે નથી જવાનો? 8.69 એમ્પિયર કરતા વધારે જવો જોઈએ નહીં. અને વોલ્ટેજ કેટલા છે? 115. ઓકે. અચ્છા, લોડ વોલ્ટેજ, કારણ કે આપણે એક જ મિનિટ, હું વોલ્ટમીટર અહીંયા લગાડી દઉં છું લોડની અક્રોસમાં. કેમ? એનું રીઝન બી કહું છું તમને. સારું, સેમ વસ્તુ. એટલે આ કરંટ તમને કયું રીડિંગ આપશે? I2, W2 અને V2.
સેમ રીતે પ્રાઇમરીમાં પાવર મેજર કરવા માટે વોટમીટર, કરંટ મેજર કરવા માટે એમીટર અને વોલ્ટેજ મેજર કરવા માટે વોલ્ટમીટર. અહીંયાથી તમે શું આપી દેશો? સપ્લાય. અહીંયા વેરિયાકની જરૂર નથી કારણ કે કેટલા આપવાના છે? 230 વોલ્ટ આપવાના છે. 230 વોલ્ટ આપવાના છે ડાયરેક્ટ. એટલે તમે એસી સપ્લાયમાં ડાયરેક્ટ આવી રીતે પ્લગ આવતો હોય ત્યાંથી સપ્લાય આપી અને ટ્રાન્સફોર્મરને આપી શકશો. અહીંયા જે કરંટ મેજર કરે છે આ શું હશે? I1, W1 અને V1. એટલે જો મારે રીડિંગ લખવાના થાય તો હું કયા કયા લખીશ? તો કે I1, V1, W1, I2, V2 અને W2. ઓકે, સારી વસ્તુ શું છે? તમે મશીનને કેવો લોડ કરો છો? એકચ્યુઅલી લોડ કરો છો. અહીંયા જે લોડ મૂકવાના છે નો લોડ ઉપર રન કરતા નથી, ડાયરેક્ટ લોડ જ આપી દેવાનો છે. કેટલો લોડ આપશો? તો કે રેટેડ હશે એટલો. રેટેડ લોડ કઈ રીતે ખબર પડશે? તો કે I1 અને I2 ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરી નાખો. સ્ટાર્ટ કઈ રીતે કરશું? તો કે પહેલા કરંટની વેલ્યુ, આ કરંટની વેલ્યુ મેક્સિમમ કેટલી જવાની છે? 4.34. એટલે સપોઝ જો અહીંયા 1 એમ્પિયર આવતા હશે તો આના કરતા અહીંયા એમ્પિયર કેટલા હશે? 2, ડબલ. 2 એમ્પિયર હશે તો અહીંયા 4, 3 હશે તો અહીંયા 6, 4 એમ્પિયર હશે તો અહીંયા કેટલા હશે? 8. અને છેલ્લે અહીંયા 4.3 લાવશું ત્યારે અહીંયા કેટલા હશે? એટલે ડાયરેક્ટ લોડ ટેસ્ટ કરતી વખતે કરંટ આપણે કેવી રીતે વધારશું? લોડના સિક્વન્સમાં વધારતા જશું. ધીરે ધીરે લોડ વધારશું એ રીતે I2 વધશે, I1. ધ્યાન શું રાખવાનું છે? I1 4.3 કરતા વધવો જોઈએ નહીં, I2 8.6 કરતા વધવો જોઈએ નહીં. અહીંયા તમને પાવરનું રીડિંગ મળશે. પાવરનું રીડિંગ મળે એટલે એફિશિયન્સી ડાયરેક્ટ જ મળી જશે. કારણ કે એફિશિયન્સી ઇક્વલ ટુ શું છે? આઉટપુટ અપોન ઇનપુટ. ટ્રાન્સફોર્મરનો આઉટપુટ છે એ ક્યાંથી મેજર થશે? W2. ઇનપુટ ક્યાંથી મેજર થશે? W1. તો આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરશો મલ્ટીપ્લાય બાય 100 તો તમને એફિશિયન્સી પર્સન્ટેજની અંદર મળી. સૌથી સહેલો ટેસ્ટ ડાયરેક્ટ લોડ ટેસ્ટ. ઓકે, બીજી વસ્તુ શું શોધવાનું છે ટ્રાન્સફોર્મરમાં? તો કે રેગ્યુલેશન. રેગ્યુલેશન મીન્સ નો લોડ વોલ્ટેજ માઇનસ ફૂલ લોડ વોલ્ટેજ ડિવાઇડેડ બાય નો લોડ વોલ્ટેજ. નો લોડ વોલ્ટેજ એટલે કયો વોલ્ટેજ? જ્યારે અહીંયા લોડ કેટલો હશે? 0 લોડ હશે અને અહીંયા 115 વોલ્ટ હશે તો આ રીડિંગ પણ કેટલું દેખાડશે એ વખતે? 115. કેમ? કારણ કે આમાંથી કોઈ કરંટ પસાર થશે. કરંટ પસાર નહીં થાય તો ડ્રોપ થવાનો છે. વોલ્ટેજ ડ્રોપ નહીં થાય તો જે E2 નું રીડિંગ હશે એ જ રીડિંગ કોનું હશે? V2 નું રીડિંગ હશે. પણ જેમ જેમ તમે લોડ કરંટ ફ્લો કરાવતા જશો તો આની સાથે ડ્રોપ વધતો જશે. એટલે અહીંયા 115 હશે તો ફૂલ લોડ ઉપર કદાચ એવું બને કે અહીંયા વોલ્ટેજ કેટલો આવે? 108. આ વોલ્ટેજ તો આપણને ખબર જ છે કે 115 હશે. કેમ? કારણ કે આપણે આ ટ્રાન્સફોર્મરનું રેટિંગ છે અહીંયા કેટલા આપ્યા છે? 230. અહીંયા 230 આપ્યા છે એટલે આ વોલ્ટેજ કેટલો હશે? 115. પણ આપણો કન્સર્ન કયા વોલ્ટેજ સાથે છે? લોડના વોલ્ટેજ સાથે. કેમ? કારણ કે આપણે શું શોધવું છે? રેગ્યુલેશન. કેમ રેગ્યુલેશન શોધવું છે? તો કે ટ્રાન્સફોર્મરમાં પોતાનામાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય છે એ આપણે શોધવું છે એટલા માટે. એટલે અહીંયા શું આવશે? તો કે E2 માઇનસ V2 અપોન E2. E2 ની વેલ્યુ તો બાય ડિફોલ્ટ દરેક કેસમાં કેટલી દેવાની છે? 115. આ V2 આપણને ક્યાંથી મળશે? અહીંયા જે રીડિંગ આવતું હશે. એટલે ધારો કે પહેલું રીડિંગ 0 કરંટ ઉપર હોય તો એ વખતે આ વોલ્ટેજ કેટલો હશે? 115. પછી જેમ જેમ કરંટ વધશે એમ અહીંયા ડ્રોપ વધતો જશે એટલે આ વોલ્ટેજ કદાચ ઓછા થતા જાય. બરાબર? તો રેગ્યુલેશનની ફોર્મ્યુલા છેલ્લે ફૂલ લોડ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 115 માઇનસ મલ્ટીપ્લાય બાય 100. તો આ તમને શું આપશે? રેગ્યુલેશન. તો ડાયરેક્ટ લોડ ટેસ્ટ કરવામાં આપણે બે વસ્તુ શોધીએ છીએ. કઈ કઈ? એક શોધીએ છીએ એફિશિયન્સી અને એક શોધીએ છીએ રેગ્યુલેશન. આ ટેસ્ટનો ફાયદો શું છે? તો કે કેલ્ક્યુલેશન એનું કેવું છે? ઇઝી. તમારે કોઈ ગેસ વર્ક નથી કરવાનો કે નો લોડ ઉપર રીડિંગ લીધું અને પછી ફૂલ લોડ ઉપર તમે એને ગેસ કરો છો, એવું કશું છે નહીં. જે પણ લોડ હશે એટલો લોડ કનેક્ટ કરી અને જે પણ રીડિંગ મળશે એ કેવા હશે? એકચ્યુઅલ હશે.
ટેમ્પરેચર રાઇઝ હશે તો વાઇન્ડિંગ ગરમ થતી હશે તો તમને ટેમ્પરેચર રાઇઝ નો પણ ખ્યાલ આવશે. ડિસએડવાન્ટેજ શું છે ડાયરેક્ટ લોડ ટેસ્ટનો કે તમારે ટેસ્ટ કરવા માટે પણ પાવર વેસ્ટ કરવો પડશે. નો લોડ ટેસ્ટનો બધી જગ્યાએ ફાયદો શું છે કે તમારે લોડ કનેક્ટ કરવાનો છે નહીં, એટલે પાવર વેસ્ટેજ કેવો થાય છે ઓછો. પણ ડાયરેક્ટ લોડ ટેસ્ટની અંદર તમે એકચ્યુઅલમાં રેઝિસ્ટન્સ કનેક્ટ કરો છો, એકચ્યુઅલ લોડ કનેક્ટ કરો છો, તો આ બધો પાવર શું જશે? વેસ્ટ જશે. શેના માટે? ખાલી ટેસ્ટિંગ કરવા માટે. અને એ જ એનો એક મેઇન ડિસએડવાન્ટેજ છે કે કોસ્ટલી છે એનું ટેસ્ટિંગ. કેવું કહેશે? કોસ્ટલી, કારણ કે તમે પાવર શું કરો છો? વેસ્ટ કરી રહ્યા છો કનેક્ટ કરીને. ફાયદો શું છે કે સિમ્પલ છે, કેલ્ક્યુલેશન કેવા છે? ઇઝી છે અને એક્યુરેટ છે. ધારો કે હું નો લોડ ઉપર ટેસ્ટ પરફોર્મ કરી અને પછી 4 એમ્પિયર ઉપર એફિશિયન્સી ગેસ કરતો હોય તો મને એકચ્યુઅલ કન્ડિશન ખબર પડશે નહીં, વોલ્ટેજમાં કેટલો ડ્રોપ આવે છે ખબર પડશે નહીં. એટલે ટ્રાન્સફોર્મર જો ડિટોરિએટ થતું હશે, મારી વાઇન્ડિંગમાં ઇન્સ્યુલેશન કોઈ જગ્યાએ બ્રેક થતું હશે તો શું થશે? વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ વધી જશે. વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ વધશે તો આ ડ્રોપ કેવો થઈ જશે? વધી જશે. ડ્રોપ વધશે તો અહીંયા તમારું રીડિંગ કેવું આવવા લાગશે? ઓછું. રીડિંગ ઓછું આવશે તો મતલબ રેગ્યુલેશન કેવું આવશે? વધારે. ડિફરન્સ વધી જશે ને. 115 માઇનસ 100 હોય તો તમારો ડિફરન્સ કેટલો થઈ ગયો? 15 ડિવાઇડેડ બાય 115. તો જેમ રેગ્યુલેશન વધારે એમ ટ્રાન્સફોર્મર કેવું કહેવાય? ખરાબ કહેવાય. એફિશિયન્સી કરતા ઊંધું. એફિશિયન્સી સારી હોય તો એ સારું કહેવાય. કેમ? તો કે આઉટપુટ અને ઇનપુટ, ધારો કે 100% એફિશિયન્સી કહું તો W2 અને W1 ની વેલ્યુ કેવી કહેશે? સરખી. ત્યારે તમને 100% એફિશિયન્સી મળે. તો એફિશિયન્સી જેટલી વધારે હોય એટલું સારું, અને રેગ્યુલેશન જેટલું ઓછું હોય એટલું સારું. રેગ્યુલેશન ઓછું છે એનો મતલબ શું છે? તમારી કોઈ વાઇન્ડિંગમાં કોઈ પણ ટાઈપનો ડ્રોપ થતો નથી, અને ગમે એટલો ફૂલ લોડ કરંટ આપો છો તો પણ આઉટપુટનો જે વોલ્ટેજ છે, ટર્મિનલ વોલ્ટેજ, એ કેવો મળે છે? સારો મળે છે. બરાબર. તો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ખબર પડી ગઈ. ફિગર ડ્રો કરવાની ખ્યાલ આવી ગયો કે ડાયરેક્ટ લોડ ટેસ્ટ પૂછાય તો આ બંને ફિગર ડ્રો કરવાની છે. ઓબ્ઝર્વેશન ટેબલમાં ખાલી આ 6 પેરામીટર લખી અને કોઈ પણ એક વેલ્યુ માટેના રીડિંગ લખી દેવાના છે. આ V1 કેટલા આવશે અહીંયા? આ વેલ્યુમાં તો કોઈ ચેન્જ આવવાનો છે? 230 હશે. બહુ બધો ઘટીને કદાચ 229. આની ઇફેક્ટ અહીંયા આવે તો W1 કેટલા હશે? જે લોડ તમે કનેક્ટ કર્યો હશે એ રીતે 230 into 0 કેટલા થવાના છે? 230 into 1 230 વોટ્સ, 460 વોટ્સ, 690 વોટ્સ, 920 વોટ્સ, 243 ગુણ્યા 4 1000 વોટ્સ. ખ્યાલ આવે છે? અત્યારે હું ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરીને લખી લઉં છું. તમારે ક્યાં લેવાનું છે? વોટમીટરમાંથી જોઈને. પણ રીડિંગ આવશે કયું? આવું. તો કોઈ પણ એક વેલ્યુનું રીડિંગ તમે અંદર શો કરજો. 6 પેરામીટર શો કરજો. ડાયાગ્રામ ડ્રો કરવાના છે. એફિશિયન્સીની ફોર્મ્યુલા લખવાની છે. રેગ્યુલેશનની ફોર્મ્યુલા લખવાની છે. એડવાન્ટેજમાં સિમ્પલ છે, ડિસએડવાન્ટેજમાં કોસ્ટલી છે એ લખવાનું છે. અને એડવાન્ટેજમાં બીજું બી કે રીડિંગ કેવું આવશે? એક્યુરેટ, પરફેક્ટ. જે પણ રીડિંગ હશે એ સાચું જ હશે. બરાબર. લખી